માં પૂજારી ફસાયા। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસેલા વરસાદથી રાજ્યમાં પાણીની સતત આવક થઈ રહી છે। ઉપરથી સાબરકાંઠામાં વરસાદનું જોર યથાવત છે। ઝમાઝમ વરસાદ હવે મુશ્કેલી સમાન બન્યો છે। જુઓ, ખેડબ્રહ્માની હરનાવ નદીએ કેવું રૌદ્ર રૂપ ધારણ કર્યું। નદીમાં પાણીની ભારે આવકને લઈ પૂજારી અને ભક્તો ફસાઈ ગયા। સોમનાથ મંદિરના પૂજારી અને દર્શન કરવા આવેલા લોકોને ખબર પણ ન હતી કે અચાનક પાણીનો પ્રવાહ વધી જશે। ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયરની ટીમ તેમને બચાવવા માટે પહોંચી અને સહી સલામત રીતે તેઓને બહાર કઢાયા। સણા નદી પણ બે કાંઠે। આ તરફ પોળોમાંથી પસાર થતી સણા નદી બે કાંઠે વહેતી થઈ છે। હજુ પણ રાજસ્થાનથી પાણીની સતત આવક ગુજરાતમાં થઈ રહી છે, માટે આજુબાજુના ગામોને પણ સતર્ક રહેવા માટે સૂચના અપાઈ છે। પાણીના ધસમસતા પ્રવાહમાં કોઈ પ્રવેશ ન કરે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે। સાંસદનું જોખમી ફોટો સેશન। એક તરફ નદીઓ તોફાની બની રહી છે, પાણીનો પાવર તે બતાવી રહી છે, તેવામાં પૂર્વ સાંસદને લાગ્યો છે રીલ્સનો ચસ્કો। જોઈ લો આ દ્રશ્યો, જ્યાં એક તરફ તંત્ર લોકોને નદી ડેમ પાસે ન જવાની સલાહ આપે છે અને ત્યાં જ આ ભાઈને તો ફોટો અને વિડીયોમાં રસ છે। તંત્રના અલર્ટ વચ્ચે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ ધસમસતા નદીના પ્રવાહની નજીક પહોંચી ગયા। જુઓ, પાણી જોઈને પૂર્વ સાંસદ ભાન પણ ભૂલી ગયા, મોબાઈલમાં સેલ્ફી લેવામાં વ્યસ્ત છે। 68 વર્ષની ઉંમરના પૂર્વ સાંસદે તંત્રની અપીલના ધજાગરા ઉડાવ્યા છે। સોશિયલ મીડિયાની રીલ બનાવવા માટે સાબરમતી નદી કાંઠે પહોંચ્યા અને તેઓ જ્યાંથી ફોટો વિડીયો લઈ રહ્યા છે તે જગ્યા પણ જોખમી છે। જો જરા પગ આડો અવળો થઈ ગયો તો સીધા જ તેઓ પાણીના પાવરમાં ખેંચાઈ શકે છે। આ સમયે લોકોને અહીંયાથી દૂર રહેવાની તેઓએ અપીલ કરવી જોઈએ, જ્યારે કે નેતા ખુદ જ જોખમી જગ્યાએ પહોંચ્યા છે। પાડોશી રાજ્યથી આવ્યું પાણી। ટોંક જિલ્લામાં 2 દિવસથી પડી રહેલ વરસાદના કારણે બનાસ નદીનું પાણી ઝડપી બન્યું છે। 2 દિવસ પહેલાની સરખામણીમાં બનાસ નદીમાં પાણીની આવક સતત વધી રહી છે। બિસલપુર ડેમના 6 દરવાજા ખોલી પાણીનો સતત નિકાલ થઈ રહ્યો છે। પાણીનું સ્તર સંપૂર્ણ ભરાવા ઉપરાંત બનાસ નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। બિસલપુર ડેમના પણ 6 દરવાજામાંથી 30,000 ક્યુસેક પાણીનો નિકાલ થઈ રહ્યો છે। એ જ પાણી ત્રિવેણીથી આવી રહ્યું છે અને ત્રિવેણી 3.90 મીટરના ઉછાળા સાથે વહી રહી છે। માછણનાળા ડેમ ઓવરફ્લો। ઉત્તર ગુજરાત જ નહીં, મધ્યમાં પણ મારકણો બન્યો છે મેઘો। જો કે આ માત્ર રાજ્યનું જ વરસાદી પાણી નથી, પરંતુ પાડોશી રાજ્ય એટલે કે મધ્યપ્રદેશમાં પણ જે રીતે વરસાદ તેનું જોર બતાવી રહ્યો છે તે પાણી પણ ગુજરાત તરફ આવી રહ્યું છે, જેના કારણે દાહોદના ઝાલોદનો માછણનાળા ડેમ ઓવરફ્લો થયો। ડેમમાં 24 કલાકમાં 11% પાણીની આવક થઈ। માછણનાળા જળાશયમાં ગતરોજ 90.63% પાણીનો સંગ્રહ હતો અને આજે 100% સાથે ડેમ ઓવરફ્લો થયો। ઝાલોદ તાલુકામાં આવેલ જીવાદોરી સમાન આ ડેમ અત્યારે છલોછલ થઈ ગયો છે। કુલ સપાટી 277.45 મીટર સાથે હાલ તે ભરાઈ ગયો છે। ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને જળાશયમાં પાણીની આવક થતા નીચાણવાળા 7 ગામોને અલર્ટ કરાયા। 2800 થી વધારે ક્યુસેક પાણીની આવક સાથે માછણનાળા ડેમ જે છે છલોછલ હાલ છલકાઈ ઉઠ્યો છે અને ઝાલોદ તાલુકાના માછણનાળા ડેમ જે જીવાદોરી સમાન ગણાતો હોય છે તાલુકાનો જીવાદોરી સમાન ડેમ હાલ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે। સાથે સાથે નીચાણવાળા જે 7 ગામો છે તેઓને તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં પાણી છોડાયું। અમદાવાદમાં પણ છેલ્લા દિવસોમાં જે રીતે વરસાદ વરસ્યો છે, ઉપરવાસમાંથી પણ સાબરમતીમાં પાણી છોડાઈ રહ્યું છે અને જેના કારણે નદી બે કાંઠે છે। સાબરમતીએ કાંઠા વટાવ્યા છે। હાલ સાબરમતી નદીની જળ સપાટી 127.75 મીટર ઉપર પહોંચી। ધરોઈ ડેમ, સંત સરોવર ડેમમાંથી પાણીની આવક થઈ રહી છે, તો વાસણા બેરેજમાંથી પણ પાણી છોડાઈ રહ્યું છે। પાણીની આવક થતાં નીચાણવાળા ગામોને પણ અલર્ટ કરાયા। સાબરમતી નદીમાં સતત પાણીની આવક થતાં અમદાવાદ રિવરફ્રન્ટ વોકવે પણ આજે બંધ રહેશે। પ્રવાસીઓને રિવરફ્રન્ટ નજીક ન જવા માટે અપીલ કરાઈ છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળી રહ્યું છે। ધરોઈ ડેમમાંથી 64,144 ક્યુસેક, જ્યારે સંત સરોવરમાંથી 27,282 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે અને વાસણા બેરેજ પરથી 32,892 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। વાસણા બેરેજના 25 દરવાજા જે છે તે 6 ફૂટ ખોલવામાં આવ્યા છે અને સાબરમતી નદીની જળ સપાટી 127.45
75 મીટર જે છે ત્યાં પહોંચી છે અને હાલ સાબરમતી નદીના 25 જેટલા દરવાજામાંથી પાણી જે છે તે વહાવવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજના 25 દરવાજા ખોલાયા. ઉપરવાસમાં સતત વરસાદના કારણે પાણીની આવક વધી છે. ધરોઈ ડેમમાંથી સવારે 9 વાગ્યા સુધીમાં 85,000 ક્યુસેક પાણી છોડાયું અને જે મોડી સાંજ સુધી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચશે. અચાનક સ્થિતિ ન વણસે માટે આગોતરા આયોજનના ભાગરૂપે વાસણા બેરેજના 25 દરવાજા ખોલાયા છે. વાસણા બેરેજથી નદીમાં 32,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, માટે નીચાણવાળા ગામોએ ખાસ તકેદારી રાખવી પડશે. નદીમાં તણાઈ આવી ગાંડી વેલ. સાબરમતી નદીમાં સતત પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે. રિવરફ્રન્ટના વોકવે પરથી પાણી વહી રહ્યા છે અને આવામાં પાણીના વહેણની સાથે જંગલી વેલ પણ તણાઈને આવી. પાણીમાંથી જંગલી વેલ કાઢી કર્મચારીઓ દ્વારા નદીની સફાઈ પણ થઈ રહી છે. કોર્પોરેશન દ્વારા વોકવે પર સાફ સફાઈ પણ કરાઈ. સાબરમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે. સાથે જ રિવરફ્રન્ટની જે સાબરમતી છે ત્યાં પાણી જે રીતે ઉપરવાસમાંથી આવી રહ્યું છે એ પાણી વોકવે સુધી આવી ગયું છે અને અત્યારે આ સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે છે અને વોકવે આખો પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને જેના કારણે સાબરમતીના રિવરફ્રન્ટનો જે વોકવે છે તે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ અત્યારે આ બ્રિજની બાજુમાં જે અત્યારે બ્રિજ બની પિલ્લર છે તે જોવા મળી રહ્યા છે. તે બુલેટ ટ્રેનના પિલ્લર છે જ્યાં કામગીરી ચાલતી હતી, કામગીરી સ્ટોપ કરી દેવામાં આવી છે. સાથે જ જ્યાં બંધ બાંધવામાં આવ્યો હતો એ બંધનો પણ અત્યારે માટી છે તે ધોવાઈ રહી છે અને સીધા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ધરોઈ ડેમના 8 દરવાજા ખોલાયા. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે. હાલ ડેમમાં 1,31,691 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના 8 દરવાજા 10 ફૂટ સુધી ખોલાયા. સાબરમતી નદીમાં 1,07,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લાના નદીકાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ. શાળામાં ઘૂસ્યા પાણી. પાડોશી રાજ્યમાં વરસેલા વરસાદે એવો વિનાશ વેર્યો કે ઉત્તર ગુજરાતમાં આવ્યું પૂર. સૌથી વધુ પ્રભાવિત જો વિસ્તાર હોય તો તે છે સાબરકાંઠા. રાજસ્થાનના બોર્ડર વિસ્તારમાં ભારે વરસાદથી સાબરકાંઠાની નદીઓ ગાંડીતૂર બનીને વહી રહી છે. સ્થિતિ એવી છે કે આ વરસાદી પાણી વિનાશ લઈને આવ્યું. વિજયનગરનું સરસવ ગામ ડૂબી ગયું. સાબરકાંઠા અને ઉપરવાસમાં જે રાજસ્થાનમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નદીઓમાં અને નદી નાળામાં પાણીની પુષ્કળ આવક થઈ હતી. નોંધનીય છે કે જે વિજયનગરનું જે સરસાવ ગામ છે કે જ્યાં રાજસ્થાનને જોડતો ખોખરા બોર્ડરવાળો જે રોડ હતો, સરસાવથી થઈ ખોખરા બોર્ડરને જોડતો નેશનલ હાઈવે નંબર 58 છે કે જે વરસાદી પાણીના કારણે ગરકાવ થયો હતો. જેના જે ડામર છે, ડામરને ઉખડી ગઈને પેલી સાઈડ પડ્યો હતો. એટલે કે કહી શકાય કે આ સમગ્ર જે રોડ રસ્તો છે એ ધોવાઈ ગયો હતો. તેના કારણે લોકોને અવર જવર અત્યારે હાલ તો બંધ થઈ ગઈ છે. ખાસ કરીને આ રસ્તો છે કે રાજસ્થાનને જોડતો હોય છે અને અત્યારે હાલ તો જે હોવા છતાં પણ અત્યારે અવર જવર બંધ થઈ ગઈ છે. તો જે નદી છે તો નદીમાં પણ પુષ્કળ પાણીની આવક અત્યારે જોવા મળી રહી છે. સવારના દ્રશ્યો એ પ્રકારના હતા કે આ જે પાણી નદીના પુલ ઉપરથી પણ પસાર થઈ રહ્યું હતું. ગામના મકાનો, દુકાનો, શાળા બધે જ પાણીએ રાજ જમાવ્યો. જુઓ આ દ્રશ્યો. ઘરની બહાર કાદવ કિચડ છે, જ્યાં એક સમયે પાણી જ પાણી હતું. પાણી ઓસર્યા બાદની આ તસવીરો છે. રાત્રે એવી આફત આવી કે કોઈ કંઈ સમજી જ ન શક્યું. પાણી રેલમછેલ કરતું ગયું. ગામના લોકો ભર ઊંઘમાં હતા અને ત્યારે જ આફતરૂપી પાણીએ ઘૂસણખોરી કરી. રહેણાંક મકાનોમાં પાણીએ સામ્રાજ્ય જમાવતા ઘરવખરીનો સામાન વેરવિખેર થઈ ગયો. શાળામાં હજુ પણ પાણી છે ને બાળકોને ભણવાની જગ્યાએ કાદવ કિચડ. હવે જ્યાં સુધી આ પાણી નહીં ઓસરે અને સાફ સફાઈ નહીં થાય ત્યાં સુધી બાળકો શાળાએ કેવી રીતે આવશે? ઉપરવાસમાં રાજસ્થાન તરફ ખૂબ મોટો રાત્રે વરસાદ પડી ગયો. એના કારણે રાત્રે ઘરમાં માણસો બધા સૂતેલા જતા પાણી ખૂબ મોટું પૂર આવ્યો. આજુબાજુ ખેતરોમાં, ઘરોમાં પાણી ઘૂસી ગયું અને લોકોના ઘરમાં મતલબ કહેવાય કે ઢોર બધા બાંધેલા હતા એ બધા ભેંસો તણાઈ ગઈ. ક્યાંક ઘરની અંદર બી ભેંસોને એમના વાછરડા મરેલા છે અને ઘરની અંદર જે ઘરવકરી કહેવાય એ બધી પલળી ગઈ છે. અહીંયા પ્રાથમિક શાળા છે એનો કોટ તૂટી ગયો છે, હાઈસ્કૂલનો કોટ તૂટી ગયો છે. સાથે આરોગ્ય સેન્ટર ની જે એનો કોટ પડી ગયો છે. સ્કૂલમાં લગભગ અમારે 4 ઓરડામાં પાણી પેસી ગયું છે. કોમ્પ્યુટર લેબ 15 પૂરા થઈ ગયા છે. એ 15 કોમ્પ્યુટર લેબની આખી લેબ પૂરી થઈ ગઈ છે અને 4 રૂમમાં પાણી છે. અત્યારે બાળકોના પુસ્તકો જે પણ મટીરિયલ્સ હતું, TLM હતા,
એ તમામ ધોવાઈ ગયા છે. અંદર તમામમાં માટી છે અને લગભગ 2 ફૂટ સુધી આ પાણી અંદર રૂમમાં પાણી ગયા હતા. ખેતરો જળબંબાકાર. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છે. ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. લક્ષ્મીપુરા, તાંદલિયા, દામાવાસ, કલોલ, નાકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે અને તેવામાં ખેતરો તળાવ બની ગયા. ખેતરની અંદર પાણીએ જમાવટ કરી. હરણાવ નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં આગાહી મુજબનો વરસાદ વરસી રહ્યો છે. વિજયનગરમાં ભારે વરસાદ વરસ્યો. નદી નાળા બે કાંઠે વહેતા થયા. સવારના 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 60 મિલીમીટર વરસાદ નોંધાયો. ભારે વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ડાંગર, મગફળી, કપાસ, શાકભાજીના પાકો પણ તેમાં ડૂબી ગયા છે. ખેતરો પર જાણે નદી વહેતી હોય તેમ લાગી રહ્યું છે. રાજવી કાર્ડનું વેરી તળાવ ભરાયું. ગોંડલનું રાજવી કાર્ડનું વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ઓટોમેટિક 75 પાટિયા ધરાવતું વેરી તળાવ હાલ ઓવરફ્લો થવાથી માત્ર 3 ઇંચ જ બાકી છે, જે ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે. વેરી તળાવના ઉપરવાસમાં કોટડા, સાંગાણી પંથક તેમજ શેમડા, પાંચિયાવદર સહિતના ગામોમાં વરસાદ છે, જેના કારણે અહીં પાણીની આવક થઈ છે. તંત્ર દ્વારા પણ ગોંડલ, કંટોલિયા, વોરા, કોટડા સહિતના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. સિઝનમાં પ્રથમ વખત પાણીની સારી આવક થતાં ખેડૂતોમાં પણ ખુશી છે. બલદવા ડેમ પર કુદરત ખીલી ઉઠી. ભરૂચ અને નર્મદા જિલ્લામાં સતત વરસાદના કારણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. હરિયાળીથી આચ્છાદિત પહાડીઓ, નદી નાળા છલોછલ ભરાઈ જતા કુદરત પ્રેમીઓ માટે આ વિસ્તાર પર્યટન કેન્દ્ર બન્યો છે. ખાસ કરીને નેત્રંગ તાલુકાના બલદવા ગામ નજીક આવેલ બલદવા ડેમ હાલ ઓવરફ્લો થવાથી આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. નેત્રંગથી આશરે 10 કિલોમીટરના અંતરે આવેલો આ ડેમ વરસાદથી છલોછલ ભરાઈ ગયો છે. પાણીની આવકના કારણે ઝરણા પણ સજીવન થયા છે અને તેને માણવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. ફરવા માટે આવ્યા છે. સ્પેશિયલી ચોમાસા વર્ષાની ઋતુ દરમિયાન ચોમાસાનું મસ્ત મજાનું સિઝન છે. ફેમિલી જોડે રવિવારના દિવસે આવ્યા છે. નેત્રંગથી હાર્ડલી 4-5 કિલોમીટર દૂર છે અને ખૂબ સારી જગ્યા છે. ખૂબ દૂર જવું અને ખૂબ નજીકના સ્થળમાં સરસ મજાની એવી જગ્યા છે. બધા તમે આવી શકો, એન્જોય કરી શકો. અમે બારડોલીથી આવીએ છીએ અને જ્યારે આવું વાતાવરણ હોય વરસાદવાળું ચોમાસાનું વાતાવરણમાં અમે એકચ્યુઅલી ફરવા બધે જતા છે. દમણ હોય, સાપુતારા હોય, બધે. પણ તેમાં એક આ નેત્રંગ જે તાલુકો છે ભરૂચ જિલ્લામાં આવેલો, ત્યાંનું આ બલદવા ડેમ કરીને જે નેચર છે બહુ સારો છે. તો અમે અહીંયા દર વર્ષે ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે આવીએ છીએ. તો આ વર્ષે પણ આવેલા હતા. ખેડાના 14 ગામો એલર્ટ પર. રાજસ્થાનમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જેનો ફાયદો ગુજરાતને પણ થઈ રહ્યો છે. રાજસ્થાનના વરસાદી પાણી ગુજરાતમાં આવી રહ્યા છે. ધરોઈ ડેમ છલોછલ થઈ જતા સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. મોટી માત્રામાં પાણી સાબરમતી નદીમાં આવતા નદી બે કાંઠે છે. ખેડા જિલ્લાના 14 જ્યારે કે ધોળકાના 12 ગામોને એલર્ટ કરી દેવાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે અને હજુ પણ જો વધુ વરસાદ વરસે અથવા તો પાણી છોડવામાં આવે તો અનેક વિસ્તારોની સ્થિતિ ગંભીર થઈ શકે તેમ છે. ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધેલી છે. ખેડા જિલ્લામાંથી પ્રસાર થતી સાબરમતી નદીની અંદર અત્યારે પૂરના દ્રશ્યો સામે આવે છે. નદી બે કાંઠે રૌદ્ર સ્વરૂપ લઈ વહેતી હોય તો આ દ્રશ્યો સામે આવે છે. સીધા દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે તમે જોઈ શકો છો, અત્યારે હું જે ઊભો છું તે ખેડા જિલ્લાના રસિકપુરા ગામથી અને ધોળકા અમદાવાદ જિલ્લાના સહીજ ગામને જોડતા સાબરમતી નદીના બ્રિજ ઉપર ઊભો છું. બ્રિજ ઉપરથી તમે દ્રશ્યો જે પ્રકારે જોઈ શકો છો, નદી બે કાંઠે પૂર ઝડપે વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો આગળ સામે આવે છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે નદી છે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આ નદી અત્યારે જે વહી રહી છે તેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે, ખેતરો છે, તેની અંદર આ નદીના પાણી અત્યારે ફરી વળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, એના કારણે સહિત રસિકપુરા ગામ બરાબર હજુ જો આનાથી વધારે પાણી છોડવામાં આવે તો ગામમાં પાણી બેસી શકે છે અને નીચેવાળા વિસ્તારને અત્યારે ખાલી કરવામાં આવ્યા છે રસિકપુરા સહિતનું. અને ખેતીમાં કપાસ, શાકભાજી એ બધાને નુકસાન થઈ શકે છે. ઇન્દ્રાસી નદીમાં વૃદ્ધા તણાયા. અરવલ્લી ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં વૃદ્ધા તણાઈ ગયા. રતનબેન ભગોરા નામના 70 વર્ષીય વૃદ્ધા નદીના ધસમસતા પ્રવાહમાં તણાવા લાગ્યા. કિશનગઢના કડવા ડુંગળીના વૃદ્ધા ગઈકાલ બપોરથી જ લાપતા છે અને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા છે.
ઓગસ્ટના અંતમાં પણ દેશના કેટલાય ભાગોમાં પાણીથી તબાહીનો અંત નથી આવ્યો. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોથી લઈ રણપ્રદેશ રાજસ્થાન સુધી આકાશમાંથી આફત વરસી રહી છે અને સામે આવી રહી છે તબાહીના તાંડવની તસવીરો. અડધા ભારતમાં જળ વિસ્ફોટ, પાણીનો થયો પ્રચંડ પ્રહાર, મેઘ તાંડવનો ડ્રોન નજારો, તણાયા વાહનો, આફતમાં જિંદગી. ધોવાઈ ગયા રસ્તા, તૂટી ગયા પુલ, ગામડાઓ થયા જળબંબાકાર. સરોવર બન્યા શહેર. નદીઓનું રૌદ્ર રૂપ. દેશના અલગ અલગ વિસ્તારમાંથી આવેલી પૂરની તબાહીની આ તસવીરો તારાજીનો અસલી ચિતાર આપી રહી છે. गुजरात में हजू पण वरसશે मुसळधार. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 25 से लेकर 31 अगस्त तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों रीजन में, सौराष्ट्र को और हमारा गुजरात रीजन में. इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है गुजरात रीजन में अगले 7 दिन के लिए, और सौराष्ट्र कच्छ में भी अगले 7 दिन के लिए हेवी रेनफॉल का वार्निंग है. अभी पहला 3 दिन गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ वार्निंग दिया गया है. इसमें जो आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी रेनफॉल होने का संभावना है. આ છે કુદરતનું વિનાશક રૂપ, જેનો મુકાબલો કરવાની કોઈની તાકાત નથી. આ પાણીનું તે રૂપ છે જે જીવ લેવા માટે પળભરનો પણ નથી કરતું વિચાર. આ પાણીનો તે પ્રવાહ છે જેનો સામનો દુનિયાની કોઈ તાકાત કરી શકે તેમ નથી. આ તસવીર ડરાવે છે અને સાવધાન પણ કરે છે. કુદરતનો આ તે ક્રૂર ચહેરો છે જેની આગળ બધી સિસ્ટમ પાણી ભરે છે. ચોમાસામાં જ્યારે કુદરત રૌદ્ર રૂપ બતાવે છે ત્યારે ચારે બાજુ તબાહી મચાવે છે. જ્યારે પાણી પ્રચંડ પ્રહાર કરે છે ત્યારે આવે છે તબાહી. કુદરત જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે કોઈને નથી છોડતી. આ વખતે પણ પાણી તેના અસલી રંગમાં આવ્યું છે. ઓગસ્ટના અંતમાં આફત છે કે કેડો નથી મુકતી. પર્વતથી મેદાન સુધી, જમ્મુ કાશ્મીર સુધી અને ગુજરાત સુધી, પંજાબથી ઝારખંડ સુધી આકાશમાંથી આફત વરસી રહી છે અનરાધાર. પત્તાના મહેલની માફક મકાન ધરાશાયી. બસ તમે ગણતા જાઓ, 1 થી 5 સેકન્ડમાં મકાન ધરાશાયી થઈ ગયું. આ ડરાવનારી તસવીર સામે આવી છે જમ્મુના જાવેદનગર વિસ્તારમાંથી, જ્યાં તવી નદીએ મચાવી છે ભયંકર તબાહી. ઘરો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યા છે. નદીના પાણીનો પ્રવાહ પણ જોઈ લો, જે તેની ઝપટે ચડ્યું તે ગયું સમજો. છેલ્લા 1 અઠવાડિયાથી અહીં વરસાદ અનરાધાર છે, જેના કારણે અત્યાર સુધીમાં 16 ઘરો આ રીતે જ તવી નદીની તબાહીનો શિકાર બન્યા છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો જીવ બચાવવા માટે પોતાના ઘરોને તાળા મારી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે. आशियाना छोटा हो या बड़ा हो,
जब डह जाता है, जब बह जाता है तो दुख बेहद ज़्यादा होता है। मेरी मौजूदगी जम्मू के तवी नदी के नज़दीक जावेद नगर इलाके में है, जहां पर आई तेज़ बाढ़ से बेहद ज़्यादा नुकसान हो गया। बता दें कि ये जो इलाका आप देख रहे हैं, यहाँ पर ये जो मिट्टी का मलबा तवी में ढह गया है, ये सिर्फ मलबा या मिट्टी नहीं थी, ये घर थे लोगों के। ये सामने सिर्फ एक दीवार है और एक गेट रह गया है। यहाँ इसका जो पिछला हिस्सा मकान का था वो पूरी तरीके से ढह गया है, सिर्फ और सिर्फ गेट नज़र आ रहा है। मतलब साफ है कि ये जो कुदरती आपदा आई है, इसका हर एक को नुकसान हुआ है। खासकर तवी नदी के नज़दीक रहने वाले लोगों का नुकसान हुआ है। मेरे साथ यहाँ पर कुछ लोग मौजूद हैं, उनसे मैं बात करूँगी। आपको बता दें कि सर, मैं सबसे पहले आपसे जानना चाहूँगी कि लगातार ये बारिशें आ रही हैं, तो आप भी यहाँ पे रहते हैं, कितना नुकसान हुआ है? कल पानी आया, उसके पहले भी पानी आया, तो मैम हम यहाँ पे मकान में खड़े थे, छत में, हमारे नज़रों के सामने 4-5 मकान गिर चुके थे। तो मैम जब कल पानी आया तो कल हम यहाँ पे काफ़ी लोग खड़े थे, मीडिया वाले भी आए थे। तो मैम एक तो मकान वो गिरा है सामने, दूसरा मैम ये गिरा हुआ है। बिल्कुल। तो मैम एक मकान यहाँ पे था, छट गया आगे, तो ये भी गिर चुका है। तो ये इन्होंने कल क्या किया मैम, कोई सामान लेके कोई भाग रहे, कोई कहीं, इन्होंने गेट भी उठाया यहाँ से, गेट तोड़ा वगैरह ने, गेट उन्होंने बोला चलो कुछ ना कुछ तो हमारा बच जाए। तो मैम जिसका घर टूटता है तो वो सामान भी टूटता है। પડવારમાં નદીએ રસ્તો ધોઈ નાખ્યો। પાણી સામે ન ઘર સલામત છે ન રસ્તાઓ। ઘરની જેમ જ આ રસ્તો પણ પડવારમાં કકડભૂસ થઈ ગયો। આ દ્રશ્યો છે જમ્મુ કાશ્મીરના પઠાણકોટ રોડના, જ્યાં વરસાદના કારણે પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ કે બામિયાલ પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો આખો ભાગ જ બંને બાજુથી ધોવાઈ ગયો, જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા। વહીવટી તંત્રએ પણ ભારે વરસાદ અને હજુ પણ વરસાદની આગાહી કરી છે। લોકોને કહ્યું છે કામ વગર ઘરની બહાર ન નીકળતા। જમ્મુમાં શાળા કોલેજની અંદર રજા જાહેર કરાઈ। જમ્મુમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પૂરની ઝપેટમાં આવ્યા। રૂપનગર વિસ્તારના દ્રશ્યો જોઈ લો, જ્યાં નદી રસ્તા પર વહેતી હોય તેવા દ્રશ્યો છે। નીચાણવાળા વિસ્તારોની અંદર આ ધસમસતા પાણીનો પ્રવાહ ઘૂસી ગયો। ભૂસ્ખલનના કારણે અનેક રસ્તા બ્લોક થઈ ગયા। રસ્તા પરથી ભેખડો હટાવવાની કામગીરી ચાલી રહી છે। જેસીબીથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે। લોકોનું કહેવું છે કે આ પહેલી વાર નથી, છેલ્લા 5 વર્ષથી આ જ સ્થિતિ છે અને દર ચોમાસે આ જ થાય છે। અત્યાર સુધીની આ સિઝનમાં 50 ઘર સંપૂर्ण રીતે તબાહ થઈ ચૂક્યા છે। जम्मू संभाग में बीती रात से मूसलाधार बारिश से जगह जगह पर बेहद ज़्यादा नुकसान हुआ है। और मेरी मौजूदगी इस समय जम्मू तवी जो ब्रिज है, जो बहुत ही फेमस ब्रिज है, वहाँ पर है। और इस ब्रिज से जो तवी नदी है, आप देखिए उसका जलस्तर लगातार बढ़ता जा रहा है। हालांकि कुदरती आपदा हो, उसका कोई आंकड़ा तो नहीं लगा सकता कि कितना नुकसान होगा, कितना नहीं होगा, लेकिन आप देखिए किस तरीके से पूरी की पूरी नदी जो है वो अपने उफान पर है। और यहाँ पर ये जो आप साइड में एक फुटपाथ जैसा एक एरिया देख रहे हैं, यहाँ पर रोज शाम को आरती हुआ करती है। यहाँ पर भी पानी का जलस्तर बढ़ गया है। लोगों को ये डर है कि ये पानी का जो उफान है कहीं उनके घरों में ना घुस जाए, क्योंकि तवी नदी के आसपास जो है लोगों के घर है। और यहाँ पर देखिए लोगों का डर और खौफ इतना है कि उतर कर यहाँ पर पानी का उफान देख रहे हैं। ये पूरा नेशनल हाईवे है, ये जम्मू तवी ब्रिज है। और वहाँ पर भी आप देखिए दूसरे दोनों ब्रिज, हालांकि यहाँ पर लोगों को रुकने की अनुमति नहीं होती है जब बहुत ज़्यादा बारिश बाढ़ होती है और तवी का उफान भर जाता है। રાજસ્થાનમાં શહેર શહેર મેઘ કહેર। રણ પ્રદેશમાં તબાહી ભરપૂર। ગામડાની અંદર વહેતી થઈ નદી। ગામની વચ્ચોવચ્ચ નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે। લોકો ઘરની છત પર ચડી ગયા। આ દ્રશ્યો છે રણ પ્રદેશ ગણાતા રાજસ્થાનના, જ્યાં સિઝનની શરૂઆતથી જ મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે। મેઘરાજાએ આ વર્ષે અહીં બરાબરના ધામા નાખ્યા। રાજસ્થાનના ટોંકમાં ભારે વરસાદથી ગામો જળબંબાકાર થઈ ગયા છે। રાહોલી ગામના